રાજકોટમાં અસાંધારાનો પ્રશ્ન જે રીતે વિકરાળ બની રહ્યો છે ત્યારે આજે કલેક્ટર કચેરીએ રાજકોટ બાર એસોસિએશનના રેવન્યુ વકીલોનું એક મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને આવેદનપત્ર દેવા પહોંચ્યા હતા। ત્યારે વકીલોના જણાવ્યા અનુસાર કે જે વિસંગતતાઓ આવી રહી છે રાજકોટના નવા ભરેલા વિસ્તારોની અંદર કે જ્યાં અસાંધારાને લઈને વિસંગતતાઓની અરજીઓ છે તેનો નિકાલ કરવામાં આવે ત્યારે કલેક્ટરને ખાસ સૂચન કરવા માટે આજે વકીલનું જે મોટું ટોળું છે તે આવેદન પાઠવી રહ્યું છે। વિજય તોગડિયા મારું નામ છે, રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનનો સેક્રેટરી છું। રાજકોટ રેવન્યુ બારના જે કંઈ પ્રશ્નો હોય તેનો અંગે અમે નિકાલ કરતા હોઈએ છીએ। હાલની અંદર અસાંધારાને ધારાને જોગવાઈના અનુસંધાને વકીલ મિત્રોને ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। એના અનુસંધાને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। રાજકોટની અંદર અમે સિટી શહેરની અંદર પ્રાંત અધિકારીને રજૂઆત કરેલી અઠવાડિયા પહેલા, પણ કોઈ નિકાલ થયેલ નહીં, એટલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત માટે આવીએ છીએ। સમગ્ર મુદ્દો એવો છે 2001 ની અંદર અસાંધારાની અમલવારી થયેલ અને એનું રિન્યુઅલ જાન્યુઆરી 2026 એટલે આ 11 મહિનાની અંદર થયેલ, પરંતુ એની અંદર ઘણા સોસાયટીના સર્વે નંબરો, સોસાયટીઓ સિટી સર્વે નંબર રહી ગયેલ છે। જે કારણોસર હાલમાં કોઈ વ્યક્તિ દસ્તાવેજ કરવા જાય તો એવી રીતે ના પાડવામાં આવે છે કે આની અંદર અમે મૌખિક સૂચના છે એટલે અમે દસ્તાવેજ નોંધણી નહીં કરીએ, કારણ કે આની અંદર અગાઉના નોટિફિકેશનની અંદર આ સોસાયટીનો સમાવેશ થયેલ છે। ખરેખર એ ભૂલ છે, એ નોટિફિકેશનની ભૂલ છે, એ કાયદાકીય ભૂલ છે કે જે તે સરકારની ભૂલ છે, જે કારણોસર અત્યારે પ્રજા ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। રાજકોટના કયા વોર્ડમાં કયા વિસ્તારમાં વિસંગતતાઓ આવી રહી છે? સામાન્ય રીતે રહ્યા છે નવા જેટલા ઉમેરેલા 2021 ના પહેલા નોટિફિકેશન પછી જેટલા નવા સર્વે નંબર ઉમેરેલા છે એની અંદર અત્યારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। એટલે હાલમાં અમે રાજકોટ કલેક્ટર સાહેબ એવી રજૂઆત કરીએ છીએ કે અરજીઓ 200-300 અરજીઓ પેન્ડિંગ છે તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે। જે સિટી સર્વે નંબર સોસાયટીઓ રહી ગઈ છે તેનો સરકારમાં યોગ્ય રજૂઆત કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલો ન રહે તેની અગાઉથી કાળજી રાખે અને એની એસઓપી બનાવવામાં આવે, જેથી કરીને અત્યારે જે મુશ્કેલી બધા ભોગવી રહ્યા છે તેનો સામનો કોઈ ન કરવામાં। અમે આજે હાલમાં 100 થી વધારે વકીલો આવ્યા છે રાજકોટની અંદર રજૂઆત કરવા માટે।